મિત્રો, દ્વારકા ટુડેમાં હું રવિ બાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જી કરું. આજે રામનવમીનો પવિત્ર ઉત્સવ અને સમગ્ર દેશની સાથે દ્વારકા પર રામનવમીની ભગવાન રામની મહિમામાં અત્યારે ઝૂમી રહ્યું છે. નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી લઈને આ સમગ્ર ધર્મપ્રેમી જનતા આજે દ્વારકામાં જે હરિનામ સંતની કીર્તન મંદિરથી જે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે તેમાં સામેલ થવા માટે તૈયારી છે. અત્યારે આપણી સાથે સાધુ સંતો જે આગેવાનો છે બધા જે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી છે આપણી સાથે. એમને સર સ્વામીજી, આજ રામનવમીનો પવિત્ર ઉત્સવ છે, સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી થઈ રહી છે, ત્યારે દ્વારકામાં પણ આટલી ભવ્ય શોભાયાત્રા નીકળી છે, શું કહેશો? જો આ શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ છે અને દ્વારકાની અંદર એકદમ લોકોને પણ ઘેલું લાગે એવું વિશ્વ હિન્દુ પરિષદે ખૂબ સરસ આયોજન કર્યું છે. અને રામચંદ્રજી ભગવાનનો જન્મ એટલે આખા દેશના દરેક નાગરિકનો ઉત્સવ કહેવાય, એમાં કોઈ બે મત નથી. એટલે ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ખૂબ ખૂબ દ્વારકાવાસીઓ આનંદ કરી રહ્યા છે. તો દર્શકો, આપણી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કેપી સ્વામી આપણે હાજર. સ્વામી, ભગવાન રામનું જ્યારે અયોધ્યામાં નવું મંદિર બન્યું ત્યાર પછી પહેલી રામનવમી છે. સમગ્ર દેશ આપણે જોયું કે જ્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી અયોધ્યામાં ત્યારે પણ એક અલગ જ માહોલ હતો સમગ્ર દેશમાં. ત્યારબાદ પહેલી રામનવમીમાં એક માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં. શું કહેશો આ જે આપણે જોઈએ કે જે ફેરફાર આવી ગયો છે, લોકોમાં ઉત્સાહ જોઈ રહ્યા છે, શું કહેશો? સૌપ્રથમ તો સમગ્ર દેશવાસીઓને રામચંદ્રજી ભગવાનના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જ્યારથી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન અયોધ્યામાં બિરાજમાન થયા છે ત્યારથી રામયુગનો પ્રારંભ થયો છે. રામ રાજ્યનો જ્યારે પ્રારંભ થયો છે ત્યારે એક દેશની અંદર સુખ શાંતિની એક અનુભૂતિ સૌને થઈ રહી છે. ત્યારે દ્વારિકાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને રામધૂનના માધ્યમથી જે રામચંદ્રજી ભગવાનની આ સુંદર શોભાયાત્રાનું આયોજન થયું છે ત્યારે સારું એ દ્વારિકા આ મહામહોત્સવની અંદર જોડાયું છે. અને વિશેષમાં આજના દિવસે સ્વામિનારાયણ ભગવાનનો પણ પ્રાગટ્ય દિવસ છે, ત્યારે સમગ્ર દેશવાસીઓને ભગવાન રામચંદ્રજી ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આ પ્રસંગની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને રામધૂન મંડળે જે આવું સુંદર મજાનું આયોજન કર્યું છે ત્યારે એમને પણ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. સમગ્ર દ્વારિકાવાસીઓને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ સાથે આપણે સૌ પુનઃ ત્રેતાયુગની અંદર આવ્યા છીએ. પુનઃ આપણે રામયુગનો પ્રારંભ જ્યારે થયો છે ત્યારે પુનઃ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનને દ્વારિકાધીશની ભૂમિ ઉપરથી ખૂબ ખૂબ વંદન. જય જય શ્રી રામ. ખાસ એક વાત કરવા માંગુ તો દ્વારકા હરિનામ સંકીર્તનમાં અખંડ રામધૂન સતત અંદાજિત 57 વર્ષથી ચાલી રહી છે. અખંડ રામધૂન હરિનામ સંકીર્તન મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રના સાહેબ, ખાસ આપણે મંદિરની વાત કરીએ તો અખંડ રામધૂન જે અંદાજિત 57 વર્ષથી ચાલી રહી છે, શું કહેશો એ વિશે? જય જય રઘુવીર સમર્થ કી. પ્રાંત સમરીય પૂજ્ય શ્રી પ્રેમભીખજી મહારાજ દ્વારા 12/1967 અખંડ રામધૂન સંકીર્તન મંદિરની સ્થાપના કરવામાં આવેલ. ત્યારથી આજ દિન સુધી અખંડ રામધૂન 24 કલાક અહીંયા ચાલે છે અને બહોળી સંખ્યાની અંદર રામ ભક્તો છે એ આ રામધૂન ચલાવવાની અંદર એમનો સહકાર છે. અને સાથોસાથ આજે જે રામનવમીના દિવસે આજરોજ RSS વિશ્વ હિન્દુ પરિષદ નામ ભક્તો તથા રામ ભક્તો અને ધર્મપ્રેમી જનતા દ્વારા આ રામધૂન સંકીર્તન મંદિરથી શોભાયાત્રાની શરૂઆત કરી દ્વારકા શહેરના વિવિધ માર્ગો ઉપર દેવી ભુવન રોડ, મહાજન બજાર, શાક માર્કેટ ચોક, હોમગાર્ડ ચોક, ત્રણબતી ચોક, જોધા માણેક, શિવરાજસિંહ રોડ, બથાણ ચોક, ત્યાંથી પૂર્વ દરવાજા અને પૂર્વ દરવાજાથી પરત ત્રણબતી ચોક અને MG રોડ થઈ અને આ રામધૂન સંકીર્તન મંદિરમાં પૂર્ણાહુતિ થશે. અને બહોળી સંખ્યાની અંદર આજ રોજ રામ ભક્તો રામમય થયા છે. સૌને જય શ્રી રામ.